અને હવે વાત કરીએ એક મહત્વની આગાહીની તો રાજ્યમાં પતંગબાજો માટે છે સારા સમાચાર। ઉત્તરાયણમાં પવન સાનુકૂળ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। સવારે પવનની ગતિ 6 થી 7 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી કરાઈ છે। જોકે બપોર બાદ પવનની ગતિમાં વધઘટ રહેવાની શક્યતા છે। 15 જાન્યુઆરીએ પવનની ગતિ વધઘટ જોવા મળશે। ભારે પવનના કારણે પતંગબાજોને ભરપૂર ઢીલ છોડવાનો વારો આવશે। સવારના ભાગમાં ઓછી લગભગ જેમ જેમ દિવસ વધારે અને પવનની લહેરોની ગતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહે છે ત્યારે પવન રેશિયાનું કંઈ હરકત આવી શકે। બપોર બાદ પણ પવન રેશિયાઓ માટે પવનની ગતિમાં વધઘટ થશે। આમ છતાં એકંદરે 14 અને 15 જાન્યુઆરીએ પતંગ રેશિયાઓ માટે પતંગ ચગાવવામાં હવામાન સાનુકૂળ રહેતું છે। તો રાજ્યમાં ઠંડીને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી। 18 થી 23 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે। 18 જાન્યુઆરીની આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે। ફેબ્રુઆરીની શરૂઆતમાં હવામાનમાં પલટો આવવાની આગાહી વ્યક્ત કરાઈ છે। જાન્યુઆરીએ તે ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે। વાદળો આવવાની શક્યતા રહેશે। તારીખ 13-14 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેશે। એટલે આ વાદળો જે છે એ હવામાનમાં પલટો આવશે। એટલે 18મી જાન્યુઆરીથી લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થવાની શક્યતા રહેશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં થોડોક વધારો થાય। ઉત્તર ગુજરાતના ભાગમાં લઘુત્તમ તાપમાનમાં વધઘટ થવાની શક્યતા રહેશે। ગિરનારના ભાગમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે।